દીક્ષા સાધુ મહારાજ સાથે વાત કરતા કરતા જ એક અલગ દુનિયામાં પહોંચી ગઈ, જ્યાં બધું એવું જ થતું હતું જે દીક્ષા બીજાની સાથે કરતી હતી. થોડીક વાર તે ખુશ થઈ ગઈ કે અહીંયા હું જે ધારું તે કરી શકું છું. એટલામાં તેની સામેથી એક બુજુર્ગ માણસ પસાર થયો. તે બુજુર્ગને દીક્ષાએ પૂછ્યું, અંકલ તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે તેને બુજુર્ગ, બેટા મારા છોકરાને પોલીસ લઈ ગઈ છે, તેને એક એક્સિડન્ટ થતા અટકાવ્યું છે. દીક્ષા, એ તો બહુ સારું કામ છે ને, તેને કોઈની જાન બચાવી. બુજુર્ગ, શું સારું કામ? તેને એક સારું કામ થતા અટકાવ્યું છે, તેને એક અપરાધ કર્યો છે. દીક્ષા હેરાન થઈ ગઈ અને ત્યાંથી આગળ વધી. આગળ એને એક સરહદ જોઈ અને ત્યાં લખ્યું હતું એક જૂઠી દુનિયા. તેને વિચાર્યું, લાવ જવા દે છે, કેવી છે હવે આ જૂઠી દુનિયા. પણ તે જવામાં અસમર્થ રહી. ત્યારે તે પછી એક દુકાન દેખાય. તે દુકાન તરફ જવા માટે વળી અને દુકાનદારને કહ્યું, હું ક્યાં છું અને કેમ હું આગળ વધી શકતી નથી? દુકાનદાર, તું એક સાચી દુનિયામાં છે અને જ્યાં સુધી તું કોઈ ખોટા કામ નહીં કરી શકે ત્યાં સુધી આગળ નહીં જઈ શકે. પછી તેને સમજાયું કે સાચી દુનિયા ખરેખર એક જૂઠી દુનિયા છે અને મારે અહીંયાથી નીકળવા કોઈ સારા કામ કરવા પડશે. તેને જોયું કે કેટલી છોકરાઓ એક છોકરીને હેરાન કરતા હતા, પણ તેને બચવાની જગ્યાએ સૌ તાળી પાડી રહ્યા હતા કે છોકરાઓ કેટલું સારું કામ કરી રહ્યા છે. પણ છોકરી ખરેખર મુસીબતમાંથી નીકળવા માંગતી હતી. દીક્ષા વિચાર્યું કે લાવ મદદ કરી દઉં. તેને બધા છોકરાને ત્યાંથી ભગાડી કાઢ્યા. છોકરીએ દીક્ષાનો આભાર કહ્યો. એટલામાં જ દીક્ષા પાછી પોતાની દુનિયામાં આવી ગઈ. સાધુ મહારાજે દીક્ષાને કહ્યું, માફ કરજે, પણ હું તને એ વાતનું ધ્યાન દોરવા માંગતો હતો કે દુનિયા જો જૂઠ બોલવાથી પણ ચાલતી હોય તો પણ સત્ય અને સહારાની જરૂર પડે જ છે. દીક્ષા સાધુ મહારાજની માફી માંગે છે કે હું જીવનમાં ક્યારે પણ પોતાની ખુશી માટે બીજાને પરેશાન નહીં કરું. જીવનમાં ક્યારે પણ પોતાની ખુશી માટે બીજાને દુઃખ ન પહોંચાડશો